વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બદલાતા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ધોરાજી પંથકમાં કમોસમી વાતાવરણના કારણે મોંઘા ભાવનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાનના પલટાએ ધોરાજીના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેતી પાકો પર ગંભીર ખતરો ઊભો થયો છે। ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક સવારના સમયે ગાઢ ધુમ્મસને કારણે ખેતરોમાં ઊભેલા રવિ પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને ચણા, ધાણા અને તુવેર જેવા મુખ્ય પાકો પર આ વિપરીત હવામાનની સૌથી વધુ અસર પડી છે। રવિ પાકની અંદર હું બે હાથ જોડીના કિસાન પુત્ર તરીકે આ સરકારને મારું આહવાન છે, મહેરબાની કરીને કે અમને કાંઈક અમે રવિ પાકની અંદર જોગવાઈ આપે। આ દવાના ખાતર, બિયારણ ખર્ચા, જ્યાં વાઢવાની મજૂરીઓ, જ્યાં છાંટવાનું આ કાઢવાનું મશીનમાં, તો શું કરશે મારા કિસાન મિત્રો? આજ તમામ પાકા નિષ્ફળ જઈ રહ્યા છે, આજ બરબાદ થઈ રહ્યા છે। તુવેર છે, ચણા છે, ધાણા છે, તો મારા કિસાનને રસ્તો શું લેવાનો બીજો? તો હવે હવામાનમાં ભેજ વધવાને કારણે પાકમાં દાણો બરાબર બંધાતો નથી। ખેડૂતોએ બિયારણ, ખાતર અને દવા પાછળ વીઘે 8 થી 12 હજાર રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય આર્થિક સહાય કે વળતર ચૂકવે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે। મોલ વાવીએ, ધાણા વાવીએ, 12 મહિનાનો મોલ વાવીએ છે, પણ વાવવા મેં 3-4 વખત વાતાવરણ પલટો મારે છે। વાતાવરણ મેં એવું થાય કે ઝાકર આવી જાય છે, વાદળ છાયું થઈ જાય, ફાલ ખરી જાય। અમારે 12 મહિનાની મોલત અમારે વર્તું નથી કાંઈ, બરોબર? અમે મજૂર માણસ છીએ, અમારે ભાગ મેં કંઈ વળતર વર્તું નથી। તો સરકાર સોય સહાય કરે ખેડૂતને, તો અમારે સહાય મળે થોડી ઘણી। એક તરફ મોંઘી મજૂરી અને બીજી તરફ કુદરતી આફતને કારણે ખેડૂતોની મહેનત નિષ્ફળ જઈ રહી છે। આ સ્થિતિમાં જગતનો તાત હવે નિસહાય બની સરકાર સામે જોઈ રહ્યો છે। આશિષ મહેતા, GSTV ધોરાજી।